નમસ્કાર. ફિઝીફ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાડા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ અમુક વિડીયોમાં આપણે MBBS BMSમાં કયા ઓલ ઇન્ડિયા રેન્ક ઉપર કઈ મેડિકલ કોલેજ ગુજરાતની અંદર મળે એમ છે એનો વિડીયો અપલોડ કરેલો છે. તમે ન જોયો હોય તો જોઈ લેજો એકવાર. પણ આજે વાત કરવી BDSની. BDSમાં કયા ઓલ ઇન્ડિયા રેન્ક ઉપર કઈ કોલેજ મળી શકે એની ડિસ્કશન કરવાની છે. તો આખું એનાલિસિસ ભાવિન સરે તૈયાર કરેલું છે. ભાવિન સરને વિનંતી કરું આવે ગાઈડન્સ આપે થોડુંક. વેલકમ ભાવિન સર. વેલકમ. નમસ્તે સાહેબ. નમસ્તે. ચાલો સૌથી પહેલા ચાલુ કરતા પહેલા રાઉન્ડ 3 લાસ્ટ યરનું 2025-26નું ત્રીજા રાઉન્ડનું જે કહેવાય, કારણ કે એમાં વધારે આઈડિયા આવે ત્રીજા રાઉન્ડમાં પહેલા બીજા કરતા, એટલે એનું કટ ઓફ છે. એટલે એવું બની શકે કે પહેલા રાઉન્ડની અંદર હજી એમાં ક્યાંક વધારે પડતા આંકડાઓ બંધ બેસે નહીં, પણ આ તમને અંતિમ નિર્ણય કરવા માટે થોડુંક વધારે નજીકનું કહેવાય. બરાબર. બીજી વસ્તુ, જે લોકો પહેલી વખત જોતા હોય એના માટેની વાત છે કે આ જે પણ રેન્ક છે ને એ ઓલ ઇન્ડિયા રેન્ક સામાન્ય એટલે કે જનરલ રેન્ક છે. સપોઝ કે કોઈ SEBC કેટેગરીમાં આવે છે તો એને SEBC કેટેગરી રેન્ક નહીં જોવાનો રિઝલ્ટમાં, એને જે સાઈડમાં ડાબી બાજુએ જે ખૂણામાં જનરલ આપ્યો છે ને એ જ જોવાનો છે. એટલે ભલે એમાં આવતું હોય. એટલે આ જે પણ બધાય રેન્ક છે એ જનરલ રેન્ક આપેલા છે અને ત્રીજા રાઉન્ડનું કટ ઓફ છે, એટલે તમને વધારે વ્યવસ્થિત આઈડિયા આવે. બીજું કે આ વખતે સાહેબ ગુજરાતમાં ક્વોલિફાય થવાવાળા સ્ટુડન્ટ કમ્પેરેટિવલી લાસ્ટ યર કરતાં ઓછા છે. ઘણા સ્ટુડન્ટની એવી કોમેન્ટ આવે છે, પેરેન્ટ્સની એવી કોમેન્ટ આવે છે કે લાસ્ટ યર કરતાં આ વખતે ક્વોલિફાય થવાવાળા નંબર ઓફ સ્ટુડન્ટ ગુજરાતની અંદર ઓછા. તો આની કેટલીક ઇફેક્ટ આવી શકે? હવે એની ઇફેક્ટમાં સાહેબ આમ પણ એવું છે જ, પણ ચોક્કસ રીતે હજી કંઈ ન કહી શકાય. રજીસ્ટ્રેશન કરે જ્યાં સુધી તમે તમારા મેડિકલનું ફોર્મ નહીં ભરો, એમાં માર્ક નહીં નાખો અને એ લોકો જ્યાં સુધી મેરિટ ન બનાવે ને ત્યાં સુધી એક્ઝેક્ટ આંકડો આપણે ન કહી શકાય. પણ એમને આ પરિસ્થિતિ જોતા એવું કહી શકાય કે આપણે અત્યારે જે ચિત્ર રજૂ કરીએ છીએ એટલે એના કરતાં પણ ચિત્ર જે ઓરિજિનલ હશે ને એ થોડુંક હળવું હશે. પણ ક્યાં સુધીનું હળવું હોય, કેટલું હળવું હોઈ શકે, એ તો એક્ઝેક્ટ કેટલા છોકરાઓ છે, ગુજરાતમાં કેટલા વધારે માર્કવાળા છે, 700 વાળા કેટલા છે, 600 વાળા કેટલા છે, એના ઉપર ડિપેન્ડ કઈ કેટેગરીના ઘણા બધા ફેક્ટર મેટર કરે છે. એટલે બને તો આપણે ત્યાં સુધી વેઇટ કરી લઈએ. એટલે ત્યાં સુધી જો એક્ઝેક્ટ આંકડો જોતો હોય અથવા એક્ઝેક્ટ કરતાંય અરસપરસનું અનુમાન જોતું હોય ને તો એમ ન આવે, કારણ કે આપણી પાસે ડેટા હોવો જોઈએ ને. બરોબર. કે ગુજરાતમાં કે હવે એ ડેટા અત્યારે એડમિશન કમિટી પાસે ન હોય એટલે તો એ આપણી પાસેથી મગાવે છે. ઈ ડેટા જો એની પાસે હોય તો નો ડાયરેક્ટ જાહેર કરી દે. ચાલો એમાંથી ઘણા બહાર જવા માંગતા હોય, એવું ઘણા ફેક્ટર કામ કરતા હોય. એટલે આમાં કેવું થાય, છોકરો છે, કોઈ બોયસ છે, હવે એને માર્ક છે 450 460, પણ હવે એને સેલ્ફ ફાઇનાન્સમાં નથી પોસાય એમ, તો એ નો લે તો એ રેસમાંથી બહાર નીકળી જાય. ઘણા એવા હોય કે જેને ભાવનગર ગવર્મેન્ટ મળે એમ છે પણ છે અમદાવાદના સ્ટુડન્ટ, તો ભાવનગર કરતા 16 લઈ લઈએ, તો એવા સ્ટુડન્ટ ભાવનગરની રેસમાંથી નીકળી જાય બહાર. એટલે એવા ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય. તો રજીસ્ટ્રેશન થાય, સ્ટેટ રેન્ક આવે એટલે અમે અહીંથી સામેથી અપલોડ કરશું ભાઈ આ સ્ટેટ રેન્ક તમારો હોય તો અહીંયા એડમિશન મળે એમ છે. ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. એમાં વધારે આઈડિયા આવશે, એમાં વધારે ક્લિયર અને કટ મળી જાય, શ્યોર શોટ મળી જાય. ટેન્ટેટિવ આઈડિયા આવે કે મને અહીંયા મળશે, ક્યાં મળશે એ જોવા માટે. અને ઓમાં આપણે બહુ વ્યવસ્થિત રીતે મગજમાં વિચારી શકીએ કે મને આ કોલેજ મળશે. બરાબર. એવું આપણે ગેરંટી સાથે, ગેરંટી તો ન કહેવાય પણ વધારે આપણને વિશ્વાસ બેસે કે મને 95% આપણને આઈડિયા આવી જાય કે આ કોલેજમાં મળી જ જશે એમ. બરાબર છે. સારું, ચાલો ડેન્ટલનું છે અને ટૂંક સમયની અંદર BHMS નું મેરિટ લિસ્ટ મીન્સ કે ક્યાં ઓલ ઇન્ડિયા રેન્ક ઉપર ક્યાં ટકશે એની ડિસ્કશન આપણે કરી લઈશું. પણ ફિલહાલ આપણી પાસે ડેન્ટિસ્ટનું છે અને ડેન્ટિસ્ટમાં આ કોલેજના નામ ઓપન કેટેગરીમાં જનરલ ઓલ ઇન્ડિયા રેન્ક, EWS કેટેગરી, OBC કેટેગરી, SC ST જનરલ ઓલ ઇન્ડિયા રેન્ક છે, નહીં કે કેટેગરી રેન્ક. ઠીક, ચાલો થોડુંક ઝૂમ કરી નાખું. હાલો, પહેલી લાઈન ઓપન કેટેગરી, બીજી લાઈન EWS, થર્ડ લાઈન OBC, ધેન SC, ધેન ST. ચાલો, પહેલી ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અમદાવાદ. ઓપન કેટેગરીમાં આ રેન્ક તમારો આ કે આના કરતા ઓછો હોય તો તમને અહીંયા મળી શકે. 1,05,754. EWS કેટેગરીમાં 1,25,320 થી ઓછો રેન્ક હોય તો તમને ત્યાં મળી શકે. સેમ OBC
1,43,397 એસસી કેટેગરી, 2,36,992 એસટી કેટેગરી, 6,39,334 થી ઓછો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમને BDS માં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અમદાવાદ મળી શકે એમ છે. હશે હું કહેતા સાહેબ ફરીથી જે લોકો કદાચ પહેલી વખત જોવે છે અને એમ કહે કે આ આંકડાની માયાજાળ શું છે, તો કે આ શું છે, જે લાસ્ટ યરનું 25-26નું જે એડમિશન પ્રોસેસ છે એની એક PDF આવે જે આની વેબસાઇટ ઉપર હોય, મેડિકલ એડમિશન કમિટીની વેબસાઇટ ઉપર હોય. તો આ રેન્ક શું લખ્યો છે, આનો મતલબ એમ થાય કે લાસ્ટ યર આ કોલેજની અંદર જે છેલ્લો વિદ્યાર્થી હતો ઓપન કેટેગરીનો, છેલ્લો એડમિશન લેવાવાળો ઓપન કેટેગરીનો જે વિદ્યાર્થી હતો એનો રેન્ક આ હતો. આવું દર્શાવે છે. તો તમારો રેન્ક આ સુધીમાં હોય તો તમારે વિચારી શકાય કે ના, જો મારે આમાં જવું છે તો મને મળવાની સંભાવના છે. આ એવું દર્શાવે છે. સેમ વે EWS નો જે છેલ્લો વિદ્યાર્થી હતો ને આ કોલેજમાં, એનો ઓલ ઇન્ડિયા રેન્ક લાસ્ટ યર આ હતો. આવું દર્શાવે છે. આના આધારે ઓલ ઇન્ડિયા રેન્ક તમારો જો આનાથી અંદર કેટેગરીમાં આવતો હોય, અંદરની રેન્જમાં આવતો હોય, તો તમને આઈડિયા આવે કે મને આ જગ્યાએ મળી શકે કે ન મળી શકે. એટલે તમારો EWS તમારી પાસે સર્ટિફિકેટ હોય, જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક આથી ઓછો હોય ને તો તમને આ કોલેજમાં મળી શકે. હવે જુઓ સાહેબ, આમાં કેવું થયું, ACBCમાં 7,22,000 છે. તો સામાન્ય રીતે કેવું હોય કે જેમ આમ જાય ને એમ ઘટતું જતું હોય, પણ આમાં જુઓ, આમાં 7,22 છે તો આમાં 3,60 છે. તો એનો મતલબ કે આ કેટેગરીની અંદર આનાથી વધારે રેન્કવાળા જે વિદ્યાર્થી છે એને મળતું હોઈ શકે છે, પણ એ નથી લીધું. આવું થાય. ચાલો, બીજી કોલેજ ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ જામનગર, એનું રેન્ક લિસ્ટ અહીંયા લાગેલું છે. ફરી ન ખબર પડે તો લાસ્ટ યર આ ઓલ ઇન્ડિયા રેન્ક વાળા ઓપન કેટેગરી, જનરલ કેટેગરી વાળાનું એડમિશન થયું હતું. તો આથી ઓછા રેન્ક તમારો હોય તો આરામથી મળી જાય. તમે EWS કેટેગરીમાંથી બિલોંગ કરતા હોય તો આ ઓલ ઇન્ડિયા રેન્ક ઉપર છેલ્લે થયું હતું. OBC, SC, ST. મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજ બરોડા, અમદાવાદ ડેન્ટલ કોલેજ અમદાવાદ, કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ્રી ગાંધીનગર. ચાલો સ્ક્રીનશોટ લઈ લેવાનું. ચાલો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો આગળ જોઈ. ધર્મેન્દ્રસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ, ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સ નડિયાદ. નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ વિસનગર, કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ ભોપાલ, AMC ડેન્ટલ કોલેજ અમદાવાદ, વૈદિક ડેન્ટલ કોલેજ દમણ, કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ ભાવનગર, ગોએન્કા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગર, સિદ્ધપુર ડેન્ટલ કોલેજ. ચાલો, આનું સેમ પેલી લાઈન ઓપન કેટેગરી, બીજી લાઈન EWS એન્ડ ધેન OBC, SC, ST. આ ઓલ ઇન્ડિયા રેન્ક ઉપર લાસ્ટ યરના એડમિશન થયેલા છે. આથી ઓછો ઓલ ઇન્ડિયા રેન્ક હોય અને તમે આ કેટેગરીમાંથી આવતા હોય, જનરલ રેન્ક, જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક આથી ઓછો હોય તમને અહીંયા મળી શકે. ચાલો, 13 ડેન્ટલ કોલેજ છે. ચાલો, સેમ વે આવું BHMS નું આવતા વિડીયોની અંદર BHMS નું ઓલ ઇન્ડિયા રેન્ક ઉપરથી મૂકી દઈશું. આ ડેન્ટલનું આની પહેલા BMS નું અપલોડ કરેલું છે, એની પહેલા MBBS નું અપલોડ કરેલું છે. અને છતાંય જો તમારો આ કોઈ રેન્જની અંદર ન આવતો હોય તો રીનીટનો સારો ઓપ્શન વિચારી શકાય. રીનીટ કરવું કે ન કરવું એનો એક વિડીયો અપલોડ કરેલો છે. જો તમે કોઈ કન્ફ્યુઝનમાં હોય તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. આપણા વિડીયોની અંદર સર્ચ કરશો ને એટલે છેલ્લા 4-5 વિડીયો ઉપર સ્ક્રોલ કરશો એટલે એની નીચે મૂકેલો છે. થંબનેલ ઉપરથી તમને ખબર પડી જશે. સારું, ચાલો સર, બીજી કંઈ ઇન્ફોર્મેશન? નહીં, બસ. સારું, ચાલો જોઈ લ્યો. બાકી તો કંઈ હોય તો કોમેન્ટ કરજો, કે અટકી જાવ તો પોસિબલ હોય એટલા જવાબ આપશું. સારું, ત્યાં સુધી મસ્ત રહ્યો, મજામાં રહ્યો. થેન્ક યુ સો મચ.